નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 કોમર્સની અંદર આંકડાશાસ્ત્ર વિષયનું સ્વાધ્યાય 5મું આપણે હતું। એની અંદર વિભાગ એફની અંદર અમુક દાખલા આપણે કરી નાખ્યા હતા। એમાં દાખલા નંબર 6 આપણે દાખલા નંબર 6 અને દાખલા નંબર 8 એ પોઈન્ટવાળા છે। તો આપણે બે દાખલા આજે જોશું। તો દાખલા નંબર 6 એની રકમ વાંચીએ આપણે। एक कारखानामां उत्पादित थयेला स्क्रूना जथ्थामांथी 50 स्क्रूनो निर्देश लई प्रत्येक स्क्रूना मथाळाना व्यासना माप मीमीमां मापता तेनुं आवती वितरण नीचे मुजब छे। नीचे मुजब जे आपणे आवती वितरण आप्युं शेनुं छे तो के स्क्रूनो जे मथाळुं होय एनो व्यास आपेलो होय एनुं आपेલું મીમીમાં तेना परथी बाउलीनी पद्धतिथी विषमतांक शोधो अने तेनुं अर्थघटन करवानुं कीधुं आपणे। तो कई पद्धति कीधी तो के बाउलीनी पद्धतिथी कीधुं है। तो बाउलीनी पद्धतिथी गमे पद्धति कहीए तो सौथी पहेला आपणे वर्ग लखवा पड़े। विभाग एफ स्वाध्याय 5 दाखला नंबर 6 पाना नंबर 212 उपर तमने आपेलो है विषय आंकड़ाशास्त्र। तो आपणे पहेला वर्ग लखी। तो वर्ग आपणे पेलो आप्यो है 4 थी 4.1। हाँ खास हवे तमने जे वर्ग आप्या ए वर्ग केवा आप्या 4 थी 4.1 पछी 4 थी 4.2 4 थी 4.3 एवा आप्या आपणे। आ केवुं आप्युं थी वधु प्रकारनुं आप्युं है। तो थी वधु प्रकारनुं आप्युं होय तो आपणे वधु प्रकारनुं लई सकीए ने एना परथी बाउलीनी पद्धतिथी सीधो आपणे काई आपणे मध्यस्थ बहुलक न मळी शके। तो पहेला आपणे वर्ग लई निवारक बनावशुं 4 थी 4.1 4.1 थी बीजो वर्ग क्यां पूरो थाय तो 4.2 पछी 4.2 थी 4.3 पछी 4.3 थी 4.4 4.4 थी 4.5 पछी 4.5 थी 4.6 पछी 4.6 थी 4.7 छेल्लो वर्ग क्यां पूरो थाय ओदी आपणे लेवानुं। तो 4.7 थी 4.8 आपणे वर्ग बनाव्या कई રીતે બનાવ્યા तो जे આપણો પહેલો વર્ગ ચાલુ થાય 4 थी 4.1 है। बीजो वर्ग एवो आप्यो 4 थी 4.2 तो पहलो वर्ग जे पूरो थयो होय त्याथी बीजो वर्ग आपणे चालू करवानो अने बीजो वर्ग पूरो थाय त्यां ज पूरो करवानो। बीजो वर्ग ज्यां पूरो थाय त्याथी आपणे त्रीजो वर्ग चालू करशुं એટલે आपणा जे वर्ग लंबाई आपणे वर्ग थ्रिया ई आपणे साचा मळी शके। पछी आपणे आपणी हे आवृत्ति એટલે કે f आप्यो। तो एफ आप्यो ई पण आपणे केवो आप्यो हशे तो के 3 વધુ પ્રકારનો આપ્યો હશે તો આપણે એને વર્ગની અંદર આપણે ફેરફાર કરીને લખવો પડે આપણે। તો પહેલા સૌથી પહેલા આપણે જોઈએ પહેલો વર્ગ 4 થી 4.1 સુધીનો આપ્યો તો પહેલો વર્ગ આપણે કેવો 4 થી 4.1 સુધીનો તો એ આપણને કેટલો આપ્યો 6 આપ્યો। બીજો વર્ગ આપણને આપ્યો 4 થી 4.2 સુધીના 13 આપ્યા પરંતુ આપણે 4.1 થી 4.2 સુધીના લેવાના। એનો મીનિંગ એ કે 4.1 થી જે વધારે છે એ આપણે બાદ કરી દેવું પડે। तो आपने केटला आप्या है तो के 13 आप्या 13 मांथी 6 बाद कर दई એટલે આપણી પાસે વધશે 13 मांथी આપણે 6 बाद कर दई એટલે આપણી પાસે વધે 7। હવે જો આપણે 4 આપણે જે વર્ગ આપ્યો છે 4 થી 4.3 સુધીના 23 આપ્યા 4 થી 4.3 સુધીના કેટલા આપ્યા 23 તો 4.2 થી ઉપરના બધા બાદ કરવાના તો ઉપરના 6 6 12 ને 13 છે તો 23 માથી 13 આપણે કાઢ નાખીએ આપણી પાસે વધે 10। आपणे जे वर्ग लख्यो है एने अनुरूप ज आपणे आवृत्ति लखवानी छे। पछी आपणे जोवा जाय 4.4 थी 4.4 सुधीनी आपणे आवृत्ति आपी 33 तो आपणे लेवानी केटली है तो 4.3 थी चालू करशे 4.3 थी वधु होय वधु એટલે આ બધી વધુ થઈ ગઈ એ આપણી પાસે 23 છે એટલે આપણે કેટલી આપી છે તો કે 33 આપી એમાંથી 23 કાઢ નાખી તો આપણી પાસે ઈ પણ વધે 10। હવે આગળ હવે આપણે જોવા જાય તો આપણે આપ્યું 4 થી 4.5 સુધી આપ્યું છે તો આપણે 4 થી 4 થી વધુ એટલે આ બધી આપણે એમાંથી બાદ કરવાની થાય તો આપણે આપ્યા 41 41 માંથી આપણે 33 આ બધાને ટોટલ મારો એટલે 33 આવે 41 માંથી 33 કાઢો એટલે આપણી પાસે વધે 8। પછી આપણે જોવા જાય તો કે 4 થી 4.6 સુધીની આપણે 46 આપી तो 4.5 थी વધુ હોય તો આ બધાને ટોટલ મારો આપણી પાસે 43 છે એ 43 આપણે એમાંથી 41 છે સોરી 41 તમે બાદ કરો આપણી પાસે વધે 5 46 માંથી 41 જાય એટલે વધે 5। હવે આપણે જોવા જાય તો 4 થી 4.7 સુધી આપણી પાસે છે 48 48 માંથી ઉપરની બધી બાદ કરેલ 46 બાદ કરેલ આપણી પાસે વધે 2। છેલ્લે 4 થી 4.8 સુધીની આપણે આપી 50 तो 50 मांथी उपरनी 48 आपणे 48 बाद करी એટલે આપણી પાસે વધે 2 આનો ટોટલ મારો
तो अपनी पास n बराबर 50 आवशे। हवे आपणे संचय आवृत्तिनी जरूर पड़े, बावली एटले संचय आवृत्ति जरूर पड़े। CF 6 ना 6 6 ने 7 13 ने 10 23 23 ने 10 33 33 ने 8 41 41 ने 5 46 46 ने 2 48 48 ने 2 50 આપણે બે સરખું આવી ગયું। હવે ગોતવાનું શું આપણે બાવલીની રીતે આપણે વિષમતા શોધવાનો હોય। વિષમતા કા બાવલી રીતે ગોતવાનો તો આપણે શેની જરૂર પડે? તો એક તે પ્રથમ ચતુર્થકની જરૂર પડે। પહેલું તો આપણે આવશે પ્રથમ ચતુર્થક। તો સૌથી પહેલા આપણે પ્રથમ ચતુર્થકનો વર્ગ અહીંયા વર્ગ આપ્યા હાલ આપણે વર્ગ બધાયના ગોતવા પડે આપણે ખ્યાલ સૌથી પહેલા તો પ્રથમ આપણે શું લખશું? પ્રથમ ચતુર્થક। પ્રથમ ચતુર્થક એટલે Q1। આપણે Q1 ગોતવાનો। Q1 નો પેલા વર્ગ ગોતશું। Q1 નો વર્ગ બરાબર જે કૌંસમાં n ના છેદમાં 4 માં અવલોકનને સમાવતો વર્ગ। तो આપણે જે એટલે આપણે 1 લેવાનો है, n એટલે આપણે કેટલા આપ્યા? તો કે 50 આપ્યા है છેદમાં 4 4 માં અવલોકને સમાવતો વર્ગ। તો આપણે જે સાદુરૂપ આપી આપણે 50 ભાગ્યા આપણે 4 કરી આપણી પાસે વધે 12.5 વધશે તો કે 12.5 માં અવલોકને સમાવતો વર્ગ। तो 12.5 કેમાં આવે? તો બીજા વર્ગમાં આવે। બીજો વર્ગ આપણો કેટલો? 4.1 થી 4.2 તો 4.1 થી 4.2 વર્ગ લેતા આપણે આ વર્ગ લઈને આપણે દાખલો ગણવાનો છે 4.1 થી 4.2 સુધીનો। હવે આપણે લખી Q1 ગોતી તો Qj બરાબર L પ્લસ જે કૌંસમાં n ના છેદમાં 4 માઇનસ CF છેદમાં F ગુણ્યા C। હવે આની અંદર તમે મૂકવો જ્યારે L અને C નક્કી કરો એમાં ખાસ ધ્યાન રાખવાનું છે આપણે રકમ આવું બે વચ્ચેનો ડિફરન્સ જો સાવ સિમ્પલ આપ્યો હોય 0.1 તો યાદ રાખો જ્યારે આવા પોઈન્ટ વાળા આવે તો ડાયરેક્ટ મેં તમને શીખવાડેલું હતું કે આમાંથી 0.5 બાદ કરવાના અને એટલે આમાં 0.5 એટલે શું આપણે જે આપ્યો હોય વર્ગ જો નિવારક હોય તો એને ઈ મૂકી દેવાનો, અનિવારક હોય તો એમાં 0.5 બાદ કરી મૂકવાના। વર્ગ લાઈનમાં મેં શીખવાડ્યું હતું જો નિવારક હોય તો બેની બાદબાકી કરીને મૂકવાનું, જો અનિવારક હોય તો બે બાદબાકી કરી અને +1 કરીને મૂકવાનું। પરંતુ હવે અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું છે જ્યારે આ રીતે પોઈન્ટ વાળી બાદબાકી આપે ત્યારે તો સૌથી પહેલા આપણે Q1 ગોતવાનો તો Q1 L આપણે કેટલો લઈશું? તો આપણે L એટલે શું? તો કે અધસીમા બિંદુ। અધસીમા બિંદુ ગોતવાનું સૂત્ર શું આપણે યાદ કરવાનું? તો અધસીમા બિંદુ આપણે આ વર્ગ લીધો છે તો અધસીમા બિંદુ આપેલા વર્ગનું આપણે સાદુરૂપ આપેલા વર્ગની નીચલી સીમા એના ઉપરના વર્ગની ઉપલી સીમા બેનો સરવાળો ભાગ્યા 2 કરવાના। કેટલા કરવાના? ભાગ્યા 2 કરવાના। અને આપણે એ પણ ખબર હતી કે નિવારક હોય એટલે આનું આ જ મૂકી દેવાનું, નિવારક હોય એટલે એને જ વર્ગ આપણે મૂકી જાય, બેનો સરવાળો કરો એટલે તમારી પાસે આવશે 8.2 ભાગ્યા 2 કરો એટલે 4.1 આવે। તો આપણે અહીં આવશે 4.1 પ્લસ આનું આપણે સાદુરૂપ આપ્યું કેટલા આવ્યા? તો કે 12.5 માઇનસ આપણે જે વર્ગ પસંદ કર્યો એના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ 6 છે આપણી પાસે છેદમાં આપણે જે વર્ગ પસંદ કર્યો એની આવૃત્તિ આપણી પાસે 7 છે ગુણ્યા C વર્ગ લંબાઈ। તો બેની આપણે બાદબાકી કરી, આ બેની બાદબાકી કરી આપણે 4.2 માંથી 4.1 જાય તો 0.1 આવશે। નિવારક એટલે તમે ડાયરેક્ટ કરી શકો। આન પછીનો આપણે દાખલો લઈશું એવો લઈશું કે અનિવારક છે એમાં ડાયરેક્ટ આપણે નહીં લઈ શકીએ, આ સૂત્રનો ઉપયોગ આપણે કરીને જ કરવું પડશે ત્યારે જોઈશું આપણે। હવે આનું સાદુરૂપ આપીએ આપણે Q1 બરાબર 4.1 પ્લસ 12.5 માંથી આપણે 6 કાઢી લે 6.5 ગુણ્યા 0.1 છેદમાં 7 તો Q1 બરાબર 4.1 પ્લસ આ બેનો આપણે ગુણા કરી 6.5 ગુણ્યા 0.1 એટલે આપણી પાસે આવશે 6.65 છેદમાં 7 તો Q1 બરાબર 4.1 પ્લસ એને ભાગ્યા આપણે 7 કરી તો આપણી પાસે વધશે 0.0
0.09 હવે બેનો આપણે સરવાળો કરી તો Q1 બરાબર 4.19 આવે આપણી પાસે Q1 આવ્યો 4.19 આવે આપણે પછી આપણે શું ગોતવાનું થાય તો કે આપણને પ્રથમ ચતુર્થક મળી ગયો હવે આવે મધ્યસ્થ પછી આપણે શેની જરૂર પડે તો મધ્યસ્થની જરૂર પડે તો મધ્યસ્થ આપણે ગોતી મધ્યસ્થનું સૂત્ર તો સૌથી પહેલા આપણે વર્ગ પસંદ કરવો પડે તો આપણે વર્ગ પસંદ કરી તો કે m નો વર્ગ બરાબર n ના છેદમાં 4 n ના છેદમાં 2 માં અવલોકનને સમાવતો વર્ગ તો n એટલે આપણી પાસે છે 50 ના છેદમાં 2 માં અવલોકનને સમાવતો વર્ગ 50 ભાગ્યા 2 કરી એટલે આપણી પાસે 25 આવે 25 માં અવલોકનને સમાવતો વર્ગ તો 25 માં અવલોકન આપણી પાસે શું હે જોઈ તો 25 માં અવલોકન કેમાં 23 માં નો આવે કેમાં 33 માં 33 નો વર્ગ કયો હોય 4.3 થી 4.4 4.3 થી 4.4 વર્ગ લેતા આપણે વર્ગ લીધો હવે આપણું m નું સૂત્ર મેઇન સૂત્ર આપણે મૂકીએ l વાળું m બરાબર l પ્લસ n ના છેદમાં 2 માઇનસ cf છેદમાં f ગુણ્યા c તો l એટલે આપણે નિવારક છે એટલે 3.4 ના 3.4 n ના છેદમાં 2 આપણે સાદુરૂપ આપ્યું તો એનું સાદુરૂપ આપણી પાસે કેટલું આવે તો કે 25 હવે આપણે cf લખવાનો છે તો cf એટલે જે આપણે વર્ગ પસંદ કર્યો છે 4.3 થી 4.4 એના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ એટલે આપણી પાસે 23 છે હવે f જે આપણે વર્ગ પસંદ કર્યો છે 4.3 થી 4 એની આવૃત્તિ આપણી પાસે 10 છે હવે આ બે વચ્ચેનો ડિફરન્સ એટલે કે 4.4 માંથી 4.3 જાય એટલે આપણી પાસે વધે 0.1 તો 4.3 ના 4.4 એમ 25 માંથી 23 જાય એટલે 2 ગુણ્યા 0.1 છેદમાં 10 તો 4.3 પ્લસ હવે આપણે કરી 2 ગુણ્યા 0.1 એટલે આપણી પાસે આવશે 2.1 2.2 ના છેદમાં 10 તો 4.3 પ્લસ ભાંગા 10 કરી લે હજી પાછું આગું વહી જાય તો આપણી પાસે આવે હવે બેનો આપણે શું કરવાનું તો કે સરવાળો કરીએ આપણે બેનો સરવાળો કરી આપણી પાસે m આવે 4.32 હવે m મળી ગયો આપણને મધ્યસ્થ મળી ગયો પ્રથમ ચતુર્થક મળી ગયો તૃતીય ચતુર્થક આપણે બાકી છે તો તૃતીય ચતુર્થક તો તૃતીય ચતુર્થકની અંદર સૌથી પહેલા આપણે એનો પણ વર્ગ ગોતવો પડશે તો પહેલા આપણે એનો વર્ગ લઈ લઈ તો Q3 નો વર્ગ બરાબર જે કૌંસમાં n ના છેદમાં 4 માં અવલોકનને સમાવતો વર્ગ હવે આપણે જોઈ તો જે એટલે કેટલા તો 3 n એટલે આપણી પાસે 50 ના છેદમાં 4 માં અવલોકનને સમાવતો વર્ગ હવે જોઈએ આપણે 3 ભાગ્યા 50 ભાગ્યા 4 કરી એટલે 12.5 આવે આપણી પાસે એટલે કે માં અવલોકનને સમાવતો વર્ગ હવે 12.5 છે એને ગુણ્યા આપણે 3 કરીએ એટલે 37.5 આવશે એટલે આપણી પાસે કેટલા આવે તો કે 37.5 માં અવલોકનને સમાવતો વર્ગ તો 37.5 આપણે આવે કેમાં એ આપણે જોવાનું છે તો 37 આમાં નો આવે 33 માં 41 માં એટલે 4.4 થી 4.5 લેતા 4.4 થી 4.5 વર્ગ લેતા આપણે વર્ગ લીધો હવે આપણે જોઈ તો આપણે Q3 એટલે પ્રથમ આપણે તૃતીય ચતુર્થકનું આપણે મેઇન સૂત્ર મૂકી તો કે Qj બરાબર આપણું L વાળું સૂત્ર તો કે L પ્લસ જે કૌંસમાં n ના છેદમાં 4 માઇનસ CF છેદમાં F ગુણ્યા C હવે L એટલે શું જે આપણે વર્ગ પસંદ કર્યો નિવારક એટલે જે નાની સીમા હોય જ લઈ લેવાની 4.4 પ્લસ આનું આપણે જે કૌંસમાં n ના છેદમાં 4 નું આપણે સાદુરૂપ આપ્યું હતું એ આપણી પાસે કેટલું આવે છે તો કે 37.5
માઇનસ આપણો જે CF છે એટલે જે વર્ગ આપણે પસંદ કર્યો 4.4 થી 4.5 એનો ઉપરનો વર્ગની સંચય આવૃત્તિ આપણી પાસે 33 છે છેદમાં જે આપણે વર્ગ પસંદ કર્યો 4.4 થી 4.5 એની આવૃત્તિ આપણી પાસે કેટલી છે તો કે 8. હવે C આપણે જે વર્ગ પસંદ કર્યો એ બેનો તમે ડિફરન્સ જોવો એટલે કે વર્ગમાં બેની બાદબાકી કરો 4.5 માંથી 4.4 જાય તો આપણી પાસે વધે 0.1 તો 4.4 ના 4.4 એમનો 37.5 માંથી આપણે 33 કાઢી તો આપણી પાસે વધે 4.5 ગુણ્યા 0.1 ના છેદમાં 8 તો 4.4 પ્લસ બેનો ગુણાકાર કરીએ આપણે 4.5 ગુણ્યા 0.1 એટલે આપણી પાસે આવશે 0.45 છેદમાં 8 અને 8 વડે આપણે ભાંગી નાખીએ ભાંગા 8 કરશું આપણે એટલે આપણી પાસે આવશે 0.06 0.05 છે પણ ત્રીજો આંકડો 6 એટલે આમાં એક વધી જશે બેનો સરવાળો કરી એટલે 4.46 આપણી પાસે આવે એટલે આપણી પાસે આવ્યો Q3 4.46. હવે આપણે ત્રણેય મળી જાય જ્યારે બાઉલિન પદ્ધતિથી કહીએ તો આપણે Q1 એટલે પ્રથમ ચતુર્થક ગોતવો પડે મધ્યસ્થ ગોતવો પડે અને તૃતીય ચતુર્થક એટલે Q3 પણ આપણે ગોતવો પડે. હવે આપણે જે ગોતવાનું છે આપણે કીધું છે બાઉલિન પદ્ધતિ અંદર વિષમતાંક તો હવે વિષમતાંકનું આપણે સૂત્ર મૂકવું પડે તો સૌથી પહેલા આપણે ગોતવાનું શું કીધું કે વિષમતાંક વિષમતાંક આપણે ગોતવાનો કીધો છે તો વિષમતાંક એટલે શું તો કે જે બરાબર આપણે સૂત્ર વિષમતાંક એટલે જે બરાબર આપણે સૂત્ર લખી તો ક્યાંનું સૂત્ર શું આવે તો Q3 + Q1 - 2m છેદમાં Q3 - Q1 આપણું સૂત્ર છે કે એનું વિષમતાંક બાઉલિનની પદ્ધતિથી વિષમતાંક ગોતવાનું આપણી પાસે સૂત્ર. હવે એની કિંમત મૂકી આપણે તો જે બરાબર Q3 આપણો કેટલો આવ્યો તો કે 4.46 પ્લસ Q1 આપણી પાસે કેટલો છે તો Q1 આપણી પાસે છે 4.19 માઇનસ 2 ના 2 મધ્યસ્થ આપણી પાસે કેટલો આવ્યો છે તો 4.32 છેદમાં Q3 આપણે 4.46 માઇનસ 4.19 Q1 આપણી પાસે. હવે સાદુરૂપ આપે આ બેનો આપણે પહેલા સૌથી પહેલા તો આપણે સરવાળો કરી તો 4.46 પ્લસ 4.19 તો અહીંયા આવશે 8.65 માઇનસ આ બેનો આપણે ગુણાકાર કરી તો 4.32 ગુણ્યા 2 એટલે આપણી પાસે આવશે 8.64 છેદમાં આપણે બેની બાદબાકી કરી 4.46 માઇનસ 4.19 તો 0.27 ઉપરની બેની આપણે બાદબાકી કરી તો 4.65 8.65 માઇનસ 8.64 તો આપણી પાસે વધશે 0.01 છેદમાં 0.27 તો આપણે બે ભાંગા કરીએ 0.01 ભાંગા 0.27 એટલે આપણી પાસે વધ્યા 0.037 0.037 તો આપણી વિષમતા કેટલી આવી 0.037 આવે અને આ વિષમતા કેવું આપે તેનું અર્થઘટન કરો તો વિષમતા આપણી કેવી મળે તો આવૃત્તિ વિતરણ ધન વિષમતા છે ધન વિષમ અથવા વિષમતા છે આપણે એ આપણે અર્થઘટન થઈ ગયું. આપણે આ જ્યારે પણ યાદ રાખો પોઈન્ટમાં આપ્યા હોય ત્યારે ખાસ તમારે અધોસીમા બિંદુ અને વર્ગ લંબાઈ ગોતવામાં ખાસ ધ્યાન રાખવાનું બીજું કંઈ છે નહીં અને ખાસ એ ધ્યાન રાખવાનું જે તમે વર્ગ આપ્યા એ નિવારક છે કે અનિવારક થી ઓછા પ્રકારના થી વધુ પ્રકારનું આપ્યું હોય કાં તો નિવારકમાં બને ત્યાં સુધી ફેરવાના અથવા તો અનિવારકમાં બને ત્યાં સુધી નિવારકમાં ફેરવાના જેથી આપણો L અને C આપણે ઝડપથી આપણને મળી જાય. એટલે દાખલા નંબર આપણે જોવા જાય તો દાખલા નંબર આપણે 8મો આપણે 6થો પૂરો કર્યો એના જેવો જ એક દાખલો હજી પોઈન્ટ વાળો હોય આપણો એ દાખલા નંબર 8 આપ્યો એ આપણે જોઈએ તો સૌથી પહેલા આપણે દાખલા નંબર 8ની રકમ વાંચી દાખલા નંબર 8ની રકમ કાચનું વેચાણ કરતી એક દુકાનમાં થયેલ વેચાણ અંગેનું આવતી વિતરણ નીચે મુજબ છે. તો એક દુકાન છે એની અંદર જે કાચનું વેચાણ થયું એની આપણે માહિતી આપી બાઉલીની પદ્ધતિથી વિષમતાંક શોધો અને તેનું અર્થઘટન કરો આપણે ગઈ એ જ પદ્ધતિ છે પણ રકમ આપણી ફેર છે
અહીંયા આપણે જે આપણે વર્ગ બનાવ્યા હતા એ નિવારક હતા, હવે જે વર્ગ આવશે એ અનિવારક છે આપણી પાસે, એટલે આપણે એ પ્રમાણે આપણે બનાવવાનું છે. હવે દાખલા નંબર આપણે 8મો જોઈ. તો દાખલા નંબર 8 ની પહેલા આપણે રકમ લખી. તો સૌથી પહેલા આપણને વર્ગ આપ્યો એ વર્ગ લખી. દાખલા નંબર 8 પાના નંબર 213 પર. તો વર્ગ લખી, આપણને વર્ગ આપ્યા 1 થી 1.9, 2 થી 2.9, 3 થી 3.9, 4 થી 4.9, 5 થી 5.9, 6 થી 6.9, 7 થી 7.9. હવે આપણને જે આપી આવૃત્તિ એટલે એફ આપ્યો એ લખી. તો અહીંયા કંઈથી વધુ કે થી ઓછા પ્રકારનું છે જ નહીં. આપણે આ પૂરું થાય ને પછી જ ચાલુ થાય. એટલે તો કે 10, 40, 20, 50, 30, 30 અને 20 એનો આપણે ટોટલ મારેલા આપણને ખબર પડે કેટલું આપણી કુલ આવૃત્તિ આપણી કેટલી છે આપણે એ જોઈએ. આપણે તો આપણે 10 + 40 + 20 + 50 + 30 + 30 + 20 એટલે આપણે કેટલી આવે તો કે 200 આવે. n બરાબર આપણા 200 આવશે. હવે આપણે શું લખવાનું હોય તો કે સંચય આવૃત્તિની જરૂર પડે. બાઉલીની પદ્ધતિ હોય તો હંમેશા સંચય આવૃત્તિ આ 3 જ ખાના આવે, બીજા એકેય ખાના આવે નહીં. કાર્લસ્પ્રેસની પદ્ધતિ હોય તો x ને બધા અલગ અલગ ખાના આવે. તો કે 10 ના 10, 10 ને 40, 50, 50 ને 20, 70, 70 ને 50, 120, 120 ને 30 એટલે કે 150, 150 ને 30 એટલે 180, 180 ને 20 એટલે 200. આપણે બે સરખા થઈ ગયા. તો સૌથી પહેલા આપણે શું ગોતવાનું? સૌથી પહેલા આપણે પ્રથમ ચતુર્થક ગોતી. પ્રથમ ચતુર્થક. પ્રથમ ચતુર્થક એટલે આપણે શું તો કે જે Q1. તો Q1 આપણે પહેલા સૌથી પહેલા આપણે ગોતવો પડે. આપણે તો Q1 નો પહેલા આપણે વર્ગ લઈ. Q1 નો વર્ગ બરાબર જે કૌંસમાં એના છેદમાં 4 માં ઉલોકને સમાવતો વર્ગ. માં ઉલોકને સમાવતો વર્ગ. આપણે તો આપણો જે એટલે 1 છે, n એટલે આપણી પાસે 200 છે, છેદમાં 4/4 માં ઉલોકને સમાવતો વર્ગ. તો આપણે સાદુરૂપ આપી કે 200 ભાગ્યા આપણે 4 કરી લે 50, 50 દુ 1 કરી લે 50 આપણી પાસે આવે. તો 50 માં ઉલોકને સમાવતો વર્ગ. તો 50 માં ઉલોકન આવે કેમાં? તો કે 50 આપ્યા છે એમાં જ આવે. તો આપણે 2 થી 2.9 વર્ગ લેતા. હવે આપણું મેઇન L વાળું સૂત્ર QJ બરાબર L પ્લસ જે કૌંસમાં n ના છેદમાં 4 માઇનસ CF છેદમાં F ગુણ્યા C. હવે ખાસ આપણે જોવાનું છે અનિવારક આપણને વર્ગ આપ્યા છે એટલા માટે. હવે કિંમત મૂકી આપણે. તો Q1 બરાબર L અહીં જોવાનું. અત્યાર સુધી આપણે શું હતું તો કે આ હોય જેની એટલી કિંમત હોય મૂકી દીધા. પરંતુ એ ક્યારે નિવારક હોય તો અહીંયા જુઓ નિવારક નથી, બે સરખા નથી, અનિવારક છે. અનિવારક હોય ત્યારે આમાંથી 0.5 બાદ કરવાનો થાય એવું મેં કીધું. પણ આ બે વચ્ચેનો ડિફરન્સ જો હાવ સિમ્પલ છે. જ્યારે હોય ન હોય તમને કંઈ ખબર ન પડે 0.5 બાદ કરવાના કે શું કરવાના, ત્યારે તમારે અધસીમા બિંદુ ગોતવાનું. તો અધસીમા બિંદુનું સૂત્ર શું? જેની તમારે અધસીમા બિંદુ ગોતવાની આપણે અહીંયા 2 ની ગોતવાની છે. તો જેની તમારે અધસીમા બિંદુ ગોતવી હોય જે વર્ગની એ વર્ગ આપે લેવાનો. એની નીચલી સીમા આપણી પાસે કેટલી છે તો કે 2 પ્લસ એના ઉપરના વર્ગની ઉપલી સીમા તો આપણી પાસે 1.9 છે. ભાંગા 2 કરીએ આપણે
તો આપણી પાસે આવશે 3.9 છેદમાં 2. તો 3.9 ભાંગ્યા આપણે 3.9 ભાંગ્યા આપણે 2 કરી તો આપણી પાસે આવશે 1.95. તો આપણે જે આવે અધસીમા બિંદુ 1.95 આવે. કેવી રીતે કરવાનું? જે વર્ગની આપણે લીધો એ વર્ગની આપણે આને અધસીમા બિંદુ કહેવાય ગોતવી હોય તો, અને આને ઉર્ધ્વસીમા બિંદુ કહેવાય. તો આપણે અધસીમા બિંદુ ગોતવી હોય તો આપેલા વર્ગની નીચલી કિંમત એના ઉપલા વર્ગની ઉપલી કિંમત લેવાની ને ભાંગ્યા 2 કરો, બેનો સરવાળો કરો એટલે આપણે અધસીમા બિંદુ મળે. જો ઉર્ધ્વસીમા બિંદુ ગોતવી હોય તો આપેલા વર્ગની ઉપલી કિંમત એના પછીના વર્ગની નીચલી કિંમત એ બેનો સરવાળો કરવાનો, ભાંગ્યા 2 કરવાનો એટલે અધસીમા બિંદુ આપણે ઉર્ધ્વસીમા બિંદુ મળે. હવે આપણે જોઈએ તો જેના છેદમાં 4 એટલે કે અમે સાદુરૂપ આપ્યું તો 50 આવ્યા. જે વર્ગ આપણે પસંદ કર્યો એના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ આપણી પાસે 10 છે. f જે વર્ગ પસંદ કર્યો એની આવૃત્તિ આપણી પાસે 40 છે. હવે ડાયરેક્ટ તમે બાદબાકી પણ ન કરી શકો કારણ કે પોઈન્ટમાં છે અને સિમ્પલ છે. ત્યારે પણ આપણું વર્ગ ગોતવાનું સૂત્ર શું છે? તો ઉર્ધ્વસીમા બિંદુમાંથી અધસીમા બિંદુ બાદ કરવાનું. આપણે અધસીમા બિંદુ હતી, ઉર્ધ્વસીમા બિંદુ આપણે ગોતવી તો શું કરવાનું? તો હમણાં જ મેં સૂત્ર કીધું, જે વર્ગની આપણે ગોતવી છે એ વર્ગની આપણે આ વર્ગ લીધો હોય તો એ વર્ગનું જ ધ્યાનમાં રાખવાનું. આપેલા વર્ગની ઉપલી કિંમત એટલે 2.9 છે પ્લસ એના પછીના વર્ગની નીચલી કિંમત તો આપણી પાસે 3 છે અને ભાંગ્યા 2 કરીએ આપણે તો 2.9 પ્લસ એટલે 5.9 છેદમાં 2 આપણે 5.9 ભાંગ્યા આપણે 2 કરી તો આપણી પાસે આવશે 2.95. હવે વર્ગ લંબાઈનું સૂત્ર શું હતું કે ઉર્ધ્વસીમા બિંદુમાંથી અધસીમા બિંદુ આપણે બાદ કરી એટલે મળે તો 2.95 માઇનસ 1.95. આપણે બેની બાદ બાકી કરીએ આપણે 2.95 માઇનસ 1.95 એટલે આપણી પાસે વધે 1 તો આપણી વર્ગ લંબાઈ આવશે 1. હવે સાદુરૂપ આપણે તો Q1 બરાબર 1.95 પ્લસ 50 માંથી 10 છે એટલે 40 ના છેદમાં 40 ગુણ્યા 1 તો Q1 બરાબર આપણે જોઈએ 1.95 પ્લસ 40 ભાંગ્યા 40 એટલે 1 થઈ જાય, 1 ગુણ્યા 1 એટલે 1 થાય. તો બેનો સરવાળો કરીએ આપણે Q1 બરાબર 2.95 થાય. Q1 આપણો કેટલા આવ્યો તો કે 2.95 આવ્યો. જ્યારે પણ આ ડિફરન્સ ઓછો હોય, પોઈન્ટમાં માહિતી આપી હોય ત્યારે તમારા કરો, નકર ડાયરેક્ટ આપણે કરીશું એ જ રીતે કરવાનું. પૂર્ણાંકમાં આપ્યો ત્યારે અધસીમા બિંદુ ઉર્ધ્વસીમા બે આપણે ગોતવાની. નિવારક આપ્યા હોય તો અનિવારક આપ્યા ડાયરેક્ટ આપણે કરી શકીએ છીએ. નિવારક આપ્યા હોય તો 2 ના 2 લખે તો આપણે અને 2 ની બાદબાકી કરીને આપણે વર્ગ લંબાઈ લખે. હવે આપણે ગોતવાનું શું છે તો કે મધ્યસ્થ ગોતવાનો. હવે તો કે મધ્યસ્થ બરાબર પહેલા આપણે એનો વર્ગ પસંદ કરી તો કે m નો વર્ગ બરાબર n ના છેદમાં 2 માં અવલોકનને સમાવતો વર્ગ. તો આપણો n હે 200 ના છેદમાં 2 માં અવલોકને સમાવતો વર્ગ. 200 ભાગ્યા 2 એટલે 100 માં અવલોકને સમાવતો વર્ગ. તો 100 આવે કેમ એ આપણે જોઈએ તો 100 કેમ આવે 120 ની અંદર. અહીંયા વર્ગ કયો આવ્યો 4 થી 4.9 વર્ગ લેતા આપણે કયો વર્ગ લીધો તો કે 4 થી 4.9 નો આપણે વર્ગ લીધો. હવે આપણે એનું મેઇન સૂત્ર મૂકી m વાળું તો કે m બરાબર l પ્લસ n ના છેદમાં 2 માઇનસ cf છેદમાં f ગુણ્યા c. તો m નો m. હવે l એટલે શું આપણે હમણાં આપણે કીધું હતું અનિવારક છે એટલે આપણે અધસીમા બિંદુ ગોતવું પડે. અધસીમા બિંદુ એટલે આપણે કયો વર્ગ આવ્યો હોય તો કે આ વર્ગ આવ્યો 4 થી 4.9. તો આપેલા વર્ગની નીચલી કિંમત એટલે 4 પ્લસ એના ઉપરના વર્ગની ઉપલી કિંમત એટલે 3.9 ભાંગ્યા 2. હવે આ બેનો સરવાળો કરો એટલે 7.9 ના છેદમાં 2 7.9 આપ્યા 7.9 ભાંગ્યા આપણે 2 કરી તો આપણી પાસે અહીંયા l કેટલું આવશે આપણે જોઈ તો 3.95 આવે. તો આપણે લખી 3.95 પ્લસ આનું સાદુરૂપ આપ્યું એટલે 100 આવ્યા હતા. હવે આપણે cf લખી. આ જે વર્ગ આપણે પસંદ કર્યો એનો ઉપરના વર્ગની સંચય આવૃત્તિ આપણી પાસે 70 છેદમાં એની પોતાની આવૃત્તિ. જો વર્ગ પસંદ કરીને આવૃત્તિ આપણી પાસે 150 છે
ગુણ્યા બધાની વર્ગ લંબાઈ કેવી હશે? સરખી, કારણ કે વર્ગ બધા જો સરખા જ છે. તો અહીંયા આપણે એકવાર વર્ગ લંબાઈ ગોતી લીધી, એક છે તો આની પર વર્ગ લંબાઈ એક જ હોય. અને ગોતવી હોય તમારે તો અધર સીમા બિંદુ તમને મળી ગયું, ઉધ્વ સીમા બિંદુ ગોતવાનું. આપેલા વર્ગની ઉપલી કિંમત 4.9 પ્લસ એના પછીના વર્ગ એટલે 5, આ બેનો સરવાળો કરી ભાગ્યા 2 કરો, જે આવે એમાંથી 3.95 બાદ 3.95 બાદ કરો એટલે તમને વર્ગ લંબાઈ મળી જાય. આપણે આગળ કર્યું એ જ રીતે કરવાનું. હવે સાદુરૂપ આપીએ આપણે, તો m બરાબર 3.95 પ્લસ 2 ની બાદબાકી કરી લે 30 ગુણ્યા 1/100. તો 3.95 30 એકા 30, 30 ભાગ્યા 50 કરીએ આપણે. 30 ભાગ્યા 50 કરશો એટલે આપણી પાસે છે 0.6. હવે 0.6 આપણે આમાં 30.95 માં ઉમેરી 3.95 માં, તો આપણી પાસે આવશે 4.55. તો આપણે એમ એટલે કે મધ્યસ્થ આપણો કેટલો આવે? 4.95 આવે. હવે આપણે શું ગોતવાનો? તો તૃતીય ચતુર્થક ગોતવાનો છે આપણે. તૃતીય ચતુર્થક ગોતવાનો. તો પહેલા આપણે એનો વર્ગ પસંદ કરી, તો Q3 નો વર્ગ બરાબર L પ્લસ જે કાઉન્સમાં n ના છેદમાં 4 માં અવલોકનને સમાવતો વર્ગ. તો જે એટલે આપણા 3 હે, n એટલે આપણી પાસે 200 ના છેદમાં 4 માં અવલોકને સમાવતો વર્ગ. તો 3 200 ભાગ્યા 4 કરી આપણી પાસે આવે 50 માં અવલોકને સમાવતો વર્ગ. તો કરી એટલે આપણે 150 આવે, 150 ના અવલોકને સમાવતો વર્ગ. તો 150 આવે કેમ? અહીં આપણે જો 150 આપણે આપેલા જ છે એટલે 5 થી 5.9 વર્ગ લેતા, 5 થી 5.9 વર્ગ લેતા. હવે આપણે સૂત્ર, મેઇન સૂત્ર આપણે મોટું સૂત્ર મૂકીએ એનું, તો QJ બરાબર L પ્લસ જે કાઉન્સમાં n ના છેદમાં 4 માઇનસ CF છેદમાં F ગુણ્યા C. એટલે Q આપણે 3 ગોતવાનું. Q3 બરાબર L આપણને કેટલો આપ્યો? તો L તો આપણે ગોતવો પડે, આમાં ડાયરેક્ટ આપણને મળી શકે નહીં. જે વર્ગ આપણે પસંદ કર્યો છે આપેલા વર્ગની નીચલી સીમા આપણે પાસે કેટલી છે? તો કે 5 પ્લસ એના ઉપરના વર્ગની ઉપલી કિંમત 4.9 છેદમાં 2 કરીએ આપણે. તો 4.9 પ્લસ 5 ભાગ્યા 2 એટલે આપણી પાસે આવશે 4.95. આપણો જે અધર સીમા બિંદુ કેટલું આવ્યું? તો કે 4.95 આવે. પછી હવે જે કાઉન્સમાં n ના છેદમાં 4 નું આપણું સાદુરૂપ આપ્યું હતું કેટલું આવ્યું હતું? તો કે 150. તો 150 માઇનસ CF, આપણે CF એટલે જે વર્ગ આપણે પસંદ કર્યો છે એના ઉપરના વર્ગની સંખ્યા આવતી 120 છે આપણી પાસે. 120 છેદમાં F એટલે જે વર્ગ આપણે ધાર્યો છે એની સંખ્યા આવતી આપણી પાસે 30 છે. છેદમાં વર્ગની ભાઈ બધાની સરખી 1 છે. ગોતવી હોય તો આપણને અધર સીમા બિંદુ ગોતી તેની ઉધ્વ સીમા બિંદુ 5.9 પ્લસ 6 ભાગ્યા 2 કરો, એ જવાબ આવે. એમાંથી આપણે કેટલા બાદ કરવાના? જવાબ કેટલો આવ્યો? 4.95 બાદ કરો એટલે આપણે જવાબ આવી જાય. હવે Q3 બરાબર 4.95 પ્લસ 150 માંથી 120 જાય એટલે 30 વધે, 30 ના છેદમાં 30 ગુણ્યા 1. તો Q3 પ્લસ 4.95 પ્લસ 30 ભાગ્યા 30 એટલે 1 ગુણ્યા 1 એટલે 1. હવે આપણે અહીંયા સાદુરૂપ આપી તો બેનો સરવાળો કરીએ એટલે Q3 બરાબર 4 ને 1 5, તો 5.95 આવે આપણી પાસે. Q3 આપણે કેટલો આવે? તો કે 5.95. હવે આપણે શું ગોતવાનું હતું? તો કે આપણે કીધું છે ગોતવાનું, આપણે એમાં કીધું છે બાઉલીની પદ્ધતિ વિષમતાંક. વિષમતાંક ગોતવાનું કીધું. વિષમતાંકનું આપણે સૂત્ર મૂકી, તો J બરાબર Q3 પ્લસ Q1 માઇનસ 2m છેદમાં Q3 માઇનસ Q1. તો Q3 આપણને કેટલો મળ્યો? તો કે 5.95 પ્લસ Q1 આપણને કેટલો મળ્યો? તો Q1 આપણને અહીંથી અહીંયા આપેલો છે આપણે 2.95 માઇનસ 2 ના 2. મધ્યસ્થ આપણને કેટલો મળ્યો છે? તો કે 4.55 છેદમાં Q3 5.95 માઇનસ Q1 2.95.
તો જે બરાબર આપણે બેનો આપણે સરવાળો કરી તો 5.95 પ્લસ 2.95 એ આપણે સરવાળો કરી એટલે 8.9 એટલે કે 90 આવે આપણી પાસે માઇનસ આપણે 4.55 ગુણ્યા આપણે 2 કરી લઈએ આપણે આવશે 9.10 છેદમાં આપણે બેની બાદબાકી કરી 5.95 માઇનસ 2.95 છેદમાં આપણી પાસે આવશે 3 તો જે બરાબર આપણે બેની બાદબાકી કરી 8.90 માઇનસ 9.10 એટલે આવશે 0.2 પણ કેવા મોટા પદની નિશાની માઇનસ 0.2 છેદમાં 3 તો જે બરાબર 0. આપણે 20 કે 2 આવ્યા એને ભાંગ્યા આપણે 3 કરી એટલે 0.067 આવે 0.067 કેવો આવે તો કે માઇનસમાં જવાબ. તો અહીંયા જો આપણું આવૃત્તિ વિતરણ કેવું આવ્યું તો આવૃત્તિ વિતરણ કેવું મળે ઋણ મળે ઋણ વિષમતા છે આપણું આવૃત્તિ વિતરણ ઋણ વિષમતા આવ્યું. અહીંયા આપણે જોઈએ તો બે દાખલા જે પોઈન્ટવાળા હતા જે થોડાક અઘરા હતા કારણ કે એલ અને સી ગોતવામાં તકલીફ પડે હતા એવા આ દાખલા આપણે આજે આપણે બે જોયા. અહીંયા આપણે હવે જોવા જાય તો આવો એક દાખલો આપણે જોઈએ પોઈન્ટવાળો હોય તો તમને એક લેસનમાં આપો તમારે પ્રેક્ટિસ થશે. આપણે કંઈ છે જ નહીં એવા પોઈન્ટવાળા દાખલા નથી આપણને. એ રિલેશનમાં તમારે કાંઈ નથી આ બે દાખલા તમારે વ્યવસ્થિત સમજી અને મોઢે એકવાર લખી જોઈશો તમને આવડી જશે. અહીંયા આપણે જોવા જઈએ તો આપણે વિરામ કરી નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે આમાં વિભાગ આપણે સ્વાધીન અમુક દાખલા બાકી આપણે જોશું કારણ કે વિભાગ એ બી સી અને ડી તો હજી બાકી જ છે. આપણે ઈ તો પૂરો કર્યો તો એફની અંદર લગભગ પૂરો થઈ ગયો. આપણે એકાદો દાખલો બાકી જોઈશું નકર આપણે બધા નાના દાખલા જે આપ્યા આપણને એ નાના દાખલા આપણે જોઈશું. અહીંયા આપણે આ પિરિયડને આપણે સમાપ્તિ કરી. અસ્તુ.